સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોરવીરા ગામે જૂની અદાવતને લઈને મૃત્યુ પામતા પોલીસ સ્ટેશન ખાતે 103 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા એક જ કુટુંબના પરિવારો વચ્ચે મગજમારી ચાલતી હોય ત્યારે મુન્નાભાઈને તેના કાકા અને તેના કાકાના દીકરાએ ઘરે બોલાવેલ અને બીજા માળ ઉપરથી મગજમારી થતા મુન્નાભાઈ મારુડિયાને મારી દેવામાં આવ્યો હતો। ત્યારે મુન્નાભાઈને માથાના ભાગે ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મુન્નાભાઈનું મોત નીપજ્યું છે। ત્યારે આ બાબતે સાયલા પોલીસ મથકમાં મુન્નાભાઈના પત્ની કિરણબેન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં કલમ 103/1, 115/2, 352, 351, કલમ 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા બંને આરોપી રવજીભાઈ પોપટભાઈ મારુડિયા અને અનુભાઈ રવજીભાઈ મારુડિયાની અટકાયત કરી હતી, તેમજ આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગત તારીખ 7/12/2025 રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો। આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થઈ, એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે। ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન, વાઇફ ઓફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા, એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે। એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103/1, 115/2, 352, 351 અને 61 મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા, બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।